ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન પ્રકરણ 2 ભાગ બીજો। પહેલા ભાગની અંદર આપણે બે પદ્ધતિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી। આજે આપણે ત્રીજી પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ અંગે માહિતી પ્રાપ્ત કરીશું। પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું હાર્દ છે। પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો અપાવી અન્ય વિજ્ઞાનોની હરોળમાં સ્થાન આપે છે। અગાઉ જોયું તેમ મનોવિજ્ઞાનમાં નિરીક્ષણ પદ્ધતિ તો શરૂઆતથી જ વપરાતી પદ્ધતિ છે, પરંતુ તેમાં વિલિયમ વુન્ટે પ્રાયોગિક અભિગમ અપનાવી 1879માં તેને આધુનિક દ્રષ્ટિબિંદુ સાથે વિજ્ઞાનમાં સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બનાવ્યું। હવે પ્રયોગ પદ્ધતિને બરાબર સમજવા માટે એની વ્યાખ્યાને સમજી લઈએ। પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ। પ્રયોગ એટલે શું? નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ। હવે ટિસ્નર આપણે એવું કહે છે પ્રયોગ અંગે કે પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે। જ્યારે BF એન્ડરસન આપણે એવું જણાવે છે કે પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પર સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ એટલે કે પ્રયોગ છે। હવે પ્રયોગના લક્ષણો જોઈએ તો એમાં પહેલું લક્ષણ છે નિયંત્રણ। પ્રયોગશાળામાં કરવામાં આવતા કોઈ પણ પ્રયોગોમાં જો નિયંત્રણ ન હોય તો એક પરિવર્ત્યની બીજા પરિવર્ત્ય પર શું અસર થાય છે તે ચોક્કસપણે જાણી શકાતું નથી। આથી પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન જે પરિવર્ત્યોનો અભ્યાસ કરવાનો હોય તે સિવાયના અન્ય તમામ પરિવર્ત્યો પર નિયંત્રણ રાખે છે। દાખલા તરીકે ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળી વ્યક્તિને પ્રયોગપાત્ર તરીકે લેવી જોઈએ નહીં। જો એને પોતાને જ એ પ્રકારની ટેવ છે તો એ આગળ જતા પ્રયોગમાં આપણે જે ધારી સફળતા અપાવી શકતો નથી, એટલે એવા વ્યક્તિને લેવી નહીં। જે વ્યક્તિ નિયંત્રિત છે એને લેવી, કારણ કે પ્રયોગમાં નિયંત્રણ ખૂબ જ જરૂરી છે। બીજું છે પરિવર્તન। પરિવર્તન એ પ્રયોગનું ખૂબ જ મહત્વનું લક્ષણ છે। જો પ્રયોગમાં પરિવર્તન કરવામાં ન આવે તો પરિસ્થિતિ તેની તે જ રહે છે, તેથી અભ્યાસ શક્ય જ ન બને। હવે ઘણી વખત કાંઈક પ્રયોગની અંદર પરિવર્તન કરવાની જરૂર પડી તો એ પરિવર્તનની છૂટછાટ પણ જરૂરી બને છે, એટલે પરિવર્તન પણ મહત્વનું એક લક્ષણ છે। આથી જ પરિવર્તન એ કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિને વધારે વૈજ્ઞાનિકતા બક્ષતું લક્ષણ ગણાવી શકાય। ઉપરાંત પ્રયોગ કરતા સ્વતંત્ર પરિવર્ત્યમાં એકથી વધારે વખત પરિવર્તન લાવી શકે છે। દાખલા તરીકે ઘોંઘાટ ઉષ્ણતામાનની શિક્ષણ પર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઘોંઘાટ વર્ગની થોડા ઘોંઘાટવાળી અને અતિ ઘોંઘાટવાળી પરિસ્થિતિ એમ વિવિધ પરિવર્તનો લાવી વિવિધ પરિસ્થિતિઓમાં વ્યક્તિની શિક્ષણની કાર્યક્ષમતામાં થતા ફેરફારનો અભ્યાસ થઈ શકે। કે દાખલા તરીકે તમારા પર પ્રયોગ કરવામાં આવે કે તમને ઘોંઘાટવાળી જગ્યાએ રાખવામાં આવ્યા, જ્યાં ઉષ્ણતામાન વધારે છે એવી જગ્યાએ રાખવામાં આવે તો તમારામાં કયા ફેરફારો થશે એ નોંધનીય રહે છે। એના પછી છે પુનરાવર્તન। પ્રયોગને કુદરતી નિરીક્ષણ કરતાં વધુ વિશ્વસનીય દરજ્જો જો પ્રાપ્ત થયો હોય તો તેના પુનરાવર્તનના લક્ષણને કારણે જ પ્રાપ્ત થયો છે। કોઈ પણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગમાં, નૈસર્ગિક એટલે કુદરતી પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની ચકાસણીનો અવકાશ હોતો નથી, એટલે જ કુદરતી નિરીક્ષણ કરતાં પ્રયોગશાળાના પ્રયોગ વધુ વિશ્વસનીય ગણાય છે। આમ અને પરિસ્થિતિમાં બદલાવ આવતા જોવા મળતા પરિવર્તનોનો અભ્યાસ પુનરાવર્તનને કારણે શક્ય બને છે।
તમે પણ પ્રયોગશાળાની અંદર કોઈ પ્રયોગ કરશો તો કદાચ પહેલી વખતમાં ધારી નિષ્ફળતા નથી મળતી, તો તમે કંઈક ને કંઈક અલગ કરીને પાછું ફરીથી એ પ્રયોગ કરવા માટે પ્રેરાઓ છો. તો પુનરાવર્તન પણ એક મહત્વનું અને અગત્યનું લક્ષણ બની રહે છે. દાખલા તરીકે, અગાઉના પ્રયોગના પરિણામો પુરુષો કરતાં સ્ત્રીઓમાં સૂચનવશતા વધુ હોય છે. એટલે શું? તો કે સ્ત્રીઓ છે એ સૂચનનું સૌથી વધારે પાલન કરતી હોય છે પુરુષોની સરખામણીમાં, તેમ દર્શાવતા હતા. હવે જ્યારે સ્ત્રી અબળા મટી અને સબળા બની, શિક્ષણ પ્રાપ્ત કરી શિક્ષિત બની, ત્યારે ઉપર દર્શાવેલ પરિણામમાં બદલાવ આવ્યો છે કે નહીં તે પુનરાવર્તનને કારણે ચકાસી શકાય છે. એના પછીનું લક્ષણ છે ચોથું લક્ષણ, વસ્તુલક્ષિતા. પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા અથવા તો નિરીક્ષકની કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષિતા. હવે અહીંયા શું છે? તો કે જે પ્રયોગ કરે છે, બરાબર છે, એટલે કે એનો પ્રયોગ કરતા છે. હવે એનું અંગત પોતાનું કાંઈ ઓપિનિયન હોય, કોઈ મનોવલણ હોય કે કોઈ પૂર્વગ્રહ હોય, તો એ પ્રયોગ છે એ બરાબર સાબિત થતો નથી અથવા તો પ્રયોગ નિષ્ફળ પણ નીવડી શકે છે. તો આ હોવું જોઈએ નહીં. વસ્તુલક્ષિતા એટલે શું? તો કે પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તાનો કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું જે નિરીક્ષણ છે એ છે વસ્તુલક્ષિતા. કોઈ પણ પ્રયોગના પરિણામોને વિશ્વસનીય બનાવવા માટે પ્રયોગ કરતા નિરીક્ષકમાં વસ્તુલક્ષિતા હોવી અનિવાર્ય છે. જ્યારે પ્રયોગમાં પ્રયોગકર્તા નિરીક્ષકની અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહવાળું નિરીક્ષણ કરવું એટલે વ્યક્તિલક્ષિતા. વ્યક્તિલક્ષિતાવાળા પરિણામોમાં કોઈને કોઈ રીતે નિરીક્ષકની અંગત બાબતો પરિણામને દૂષિત કરે છે. દાખલા તરીકે, ઊંઘની ગોળી પ્રયોગપાત્ર પર થતી અસર તપાસવા પ્રયોગમાં પ્રયોગપાત્ર સંજોગો વસાત બગાસું ખાય ત્યારે નિરીક્ષક તેને ઊંઘની અસર માની લે તો તેને વસ્તુલક્ષિતા કહેવાય નહીં. પરિવર્ત્ય. પરિવર્ત્ય શું છે? તો પરિવર્ત્ય એટલે એક એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે છે. આ શબ્દ વારંવાર પ્રયોગની અંદર આવશે કે પરિવર્ત્ય એટલે શું? તો કે પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. પ્રત્યેક પ્રયોગ શરૂ કરતા પહેલા પ્રયોગકર્તા જે તે પ્રયોગનું સમગ્ર પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે તેનું સમગ્ર આયોજન તૈયાર કરે છે. તમે પણ કોઈ વિજ્ઞાનને લગતો પ્રયોગ કરતા હો તો તમે એના સાધનો, આ તે બધું ચકાસી લ્યો છો કે બરાબર છે, બરાબર કામ કરે છે, જગ્યા ઉપર ગોઠવી દો છો, વગેરે તૈયારીઓ કરો છો. એ પ્રમાણે પરિવર્ત્યનું પ્રયોગમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે સમગ્ર પ્રયોગમાં જો પરિવર્ત્યનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો તે પ્રયોગના પરિણામો કેવા મળે છે? દૂષિત મળે છે. સ્વતંત્ર પરિવર્ત્ય. પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગકર્તા જરૂર મુજબ તેમાં ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફાર કરવાથી પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવશે. આ પરિવર્તન માટે જવાબદાર એવા સ્વતંત્ર પરિવર્ત્યની અસર પ્રયોગ દરમિયાન બે રીતે ચકાસી શકાય. એક, સ્વતંત્ર પરિવર્ત્યને હાજર કે ગેરહાજર રાખી અને સ્વતંત્ર પરિવર્ત્યની માત્રા એના પ્રમાણમાં ફેરફાર કરીને. ફરીથી એક વખત કે બે રીતે એની પ્રયોગની અસરો છે એટલે કે પરિવર્ત્ય છે એને તપાસી શકાય. તો એક, સ્વતંત્ર પરિવર્ત્યને હાજર કે ગેરહાજર રાખીને, અને બીજું સ્વતંત્ર પરિવર્ત્યની માત્રા એટલે કે એના પ્રમાણની અંદર ફેરફાર કરીને. દાખલા તરીકે, આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર ચકાસવાના પ્રયોગમાં આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. હવે અહીંયા શું છે કે આલ્કોહોલની જે પ્રયોગપાત્ર છે એની સ્મૃતિ એટલે કે યાદદાસ્ત પર કેવી અસર થાય છે એવું આપણે ચકાસવું છે. તો હવે આલ્કોહોલ છે એ શું છે? સ્વતંત્ર પરિવર્ત્ય છે. આલ્કોહોલની અસર બે રીતે તપાસી શકાય. એક, પ્રયોગપાત્રને આલ્કોહોલ આપી સ્વતંત્ર પરિસ્થિતિની અંદર અને આલ્કોહોલ આપ્યા વગર નિયંત્રિત પરિસ્થિતિની અંદર. હવે બીજું છે તો કે આલ્કોહોલના પ્રમાણમાં ફેરફાર કરીને એક જૂથને 50 મિલી, બીજા જૂથને 100 મિલી,
ત્રીજા જૂથને 150 મિલી આલ્કોહોલ આપી 3 જૂથની સ્મૃતિની સરખામણી કરી એટલે કે એની તુલના કરી સ્વતંત્ર પરિવર્તનની માત્રામાં ફેરફાર કરવાથી થતા પરિવર્તનોને જાણી શકાય છે. હવે છે આધારિત પરિવર્તન. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર જેની ઉપર પડે તેને આધારિત પરિવર્તન કહેવામાં આવે છે. આધારિત પરિવર્તન સ્વતંત્ર પરિવર્તન પર આધારિત હોવાથી તેને આધારિત કે અવલંબી પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આધારિત પરિવર્તનને પ્રયોગનું પરિણામ પણ કહેવામાં આવે છે. પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન ક્યારેક આધારિત પરિવર્તનમાં ફેરફાર કરી શકતો નથી. દાખલા તરીકે ઉપરના ઉદાહરણ આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર. આ આપણો વિષય છે પ્રયોગનો, બરાબર. હવે એ શું છે તો કે આધારિત પરિવર્તન છે, કારણ કે એમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. નિયંત્રિત પરિવર્તન. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્તન સિવાયના જે પરિવર્ત્યો આધારિત પરિવર્તન પર જાણે કે અજાણે અસર કરી શકે તેમ હોય તેવા પરિવર્ત્યોનું પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે. તેને નિયંત્રિત પરિવર્તન કહેવામાં આવે છે, એટલે કે નામ પ્રમાણે જેના ગુણ છે. પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે નિયંત્રણ જો થયું હોય તો અને માત્ર તો જ સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસી શકાય છે. જો પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે નિયંત્રણ ન થયું હોય તો પ્રયોગમાં પ્રાયોગિક ભૂલ સર્જાય છે. આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાય છે કે પ્રયોગમાં ભૂલ ક્યારે સર્જાય છે. તો જો પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય નિયંત્રણ ન થયું હોય તો પ્રયોગમાં ભૂલ સર્જાય. અગાઉ જોયું તેમ પરિવર્તનના વિવિધ દ્રષ્ટિબિંદુથી અનેકવિધ પ્રકારો દર્શાવ્યા છે, પરંતુ તેનો અભ્યાસ જેમ જેમ ઉચ્ચ કક્ષાએ કરતા જઈશું તેમ તેમ અન્ય અભિગમોથી વર્ગીકૃત થયેલા પરિવર્તનોના પ્રકારોનો આપણે પરિચય મળતો જશે. હવે પ્રયોગનું ઉદાહરણ. ઉપરોક્ત પ્રયોગ અંગે મૂળભૂત બાબતોને પ્રયોગના ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટ કરીએ. ધારો કે આપણે થિયામીન, હવે આ થિયામીન છે એ B1 વિટામિન છે. થિયામીનની વ્યક્તિની બુદ્ધિ કક્ષા પર થતી અથવા તો બુદ્ધિ શક્તિ પર થતી અસર તપાસવા માટેના પ્રયોગો. આ માટે એક બાળકની બુદ્ધિ શક્તિ પર થિયામીનની અસર થાય છે કે નહીં તે તપાસવું. તો આ પ્રયોગમાં થિયામીન એ સ્વતંત્ર પરિવર્તન છે, જ્યારે બાળકની બુદ્ધિ શક્તિ એ શું છે? આધારિત પરિવર્તન, એટલે કે એની અંદર તમે ફેરફાર કરી શકશો ને કે થિયામીન આપ્યા પછી એ કેવી રીતનું રિએક્શન આપે છે. તો એ કેવું છે? આધારિત પરિવર્તન આપણી સમક્ષ બની રહે છે. આથી થિયામીન સિવાયના જે પરિવર્તન બુદ્ધિ શક્તિ પર અસર કરી શકે તેમ હોય તેવા અન્ય તમામ પરિવર્તનને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા એ અનિવાર્ય છે. હવે બાળકને થિયામીન આપ્યા પહેલા તે બુદ્ધિ શક્તિનું માપન કરવામાં આવે છે. એની પહેલા શું છે કે એની કેટલી બુદ્ધિ શક્તિ છે એનું માપન કરવામાં આવે છે. પછી પ્રયોગ કરતા જે છે એના પર આપણે થિયામીન આપી અને એની બુદ્ધિ ચકાસશું. પણ સૌથી પહેલા શું છે કે એની મેઇન એટલે કે મૂળભૂત બુદ્ધિ શક્તિ કેટલી છે અને થિયામીન આપ્યા પછી કેટલી થશે. પછી બાળકને લગભગ 6 માસ માટે સતત થિયામીન આપવામાં આવે છે. એ પછી બાળકની બુદ્ધિ શક્તિનું માપન કરવામાં આવે છે અને બાળકની બુદ્ધિ શક્તિ પહેલા કરતાં વધુ આવે તો થિયામીનની બાળકની બુદ્ધિ શક્તિ પર અસર થાય છે તેમ કહી શકાય, કારણ કે એ એક પ્રકારનું વિટામિન છે. આ અભ્યાસ દીર્ઘકાલીન હોવાથી તે બાળકની બુદ્ધિ શક્તિ પર થિયામીનની અસર થઈ છે કે બાળકની ઉંમર વધવાથી બાળકની બુદ્ધિ શક્તિ વધી છે તે નક્કી કરી શકાતું નથી. ઉપરયુક્ત પ્રયોગની આ મર્યાદા દૂર કરવા માટે આ પ્રયોગ 2 જૂથ પર કરી શકાય, જેમાં બંને જૂથના આંતરવિધેયગત પરિવર્ત્યો ઉંમર, જાતિ, શૈક્ષણિક લાયકાત અને સામાજિક આર્થિક સ્તરની દ્રષ્ટિએ સંતુલિત કરી અને એક જૂથ નિયંત્રિત જૂથને થિયામીન આપ્યા વગર તે જૂથની બુદ્ધિ કક્ષાનું માપન કરવામાં આવે. હવે એક વર્ગ એવો છે કે જ્યાં થિયામીનને 6 મહિના સુધી આપવામાં આવશે, એટલે કે દીર્ઘકાલીન અભ્યાસ કરવામાં આવશે, તો એની અસર કેવી છે, અને બીજું જે જૂથ છે એની ઉપર થિયામીન આપવામાં નહીં આવે તો એની અસર કેવી છે, એટલે કે બંનેની બુદ્ધિ કક્ષા ઉપર કેવી અસર પડે છે. આ રીતે પ્રયોગ કરીએ તો સ્પષ્ટ ખબર પડી જાય કે બાળક છે એ 6 મહિના
એની ઉંમર જાતિને આધારે એની બુદ્ધિ કક્ષા વધી છે કે પછી થિયામીનની એના પર અસર છે. ત્યાર પછી બંને જૂથની બુદ્ધિ શક્તિની તુલના કરતા જો પ્રાયોગિક જૂથનો બુદ્ધિ આંક નિયંત્રિત જૂથ કરતા વધુ આવે તો સ્પષ્ટપણે થિયામીનની બુદ્ધિ શક્તિ પર અસર છે તેમ ચોક્કસ કહી શકાય. આ રીતે નિષ્કર્ષ તારવી થિયામીનની વ્યક્તિની બુદ્ધિ શક્તિ પર થતી અસર પ્રાયોગિક ધોરણે નોંધી શકાય છે અથવા તો જાણી શકાય છે. હવે પ્રયોગના લાભ અને મર્યાદા. પહેલા આપણે એના લાભ જોઈએ. પ્રયોગમાં નિયંત્રણ શક્ય હોવાથી પ્રયોગનો આશય સિદ્ધ થાય છે અને સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસવી શક્ય બને છે. બીજો શું લાભ થાય છે તો કે પ્રયોગમાં પુનરાવર્તન શક્ય હોવાથી પરિણામોની વિશ્વસનીયતા સ્થાપિત કરી શકાય છે. તેમજ પ્રયોગ પુનરાવર્તિત કરી અને એનો ઝીણવટપૂર્વકનો અભ્યાસ પણ શક્ય બને છે. ત્રીજું છે પ્રયોગકર્તા પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં પરિવર્તન એટલે કે હસ્તાપયોજન કરી શકે છે. અને ચોથું છે પ્રયોગના પરિણામો ચોક્કસ અને સંખ્યાત્મક સ્વરૂપે પ્રાપ્ત થતા હોવાથી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કરવું સરળ બને છે. પણ હવે આની મર્યાદા શું છે? તો પહેલું, પ્રયોગના હેતુની જાણ પ્રયોગપાત્રને જો થઈ જાય તો તેના કાર્યમાં કૃત્રિમતા આવવાની સંભાવના છે. બીજું, પ્રયોગ જીવંત માનવી કે પ્રાણી ઉપર કરવાનો હોવાથી તેમનો સહકાર સારા અને વ્યવસ્થિત પ્રયોગ માટે અનિવાર્ય પણ બની રહે છે. જો સહકાર બરાબર નહીં હોય તો પ્રયોગનું પરિણામ બરાબર આવી શકશે નહીં. ત્રીજું, પ્રયોગ કરવામાં ક્યારેક પ્રયોગકર્તા માટે નૈતિક, કાનૂની અને સામાજિક બાબતો બંધન કરતા બની શકે છે. હવે આપણી પાસે પ્રયોગ પદ્ધતિ પછીની પદ્ધતિ છે પ્રશ્નાવલી પદ્ધતિ. પ્રશ્નાવલી પદ્ધતિ એ કોઈ પણ સંશોધન માટે માહિતી એકત્રિત કરવાનું સૌથી સરળ, સસ્તું અને ઘણા સંશોધકને પ્રિય સાધન છે. કારણ કે મને પણ જો તમારા વિશે કોઈ બાબત જાણવી હોય તો હું પ્રશ્ન પૂછીને આસાનીથી જાણી શકું છું. પ્રશ્નાવલી એટલે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી જે તે સમસ્યા હેતુના સંદર્ભમાં તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોની યાદી એટલે કે હારમાળા. પ્રશ્નાવલી પદ્ધતિ એટલે શું? તો કે ચોક્કસ હેતુથી પ્રયોગપાત્રની ઉપર એક પ્રશ્નાવલીની હારમાળા રજૂ કરવામાં આવેલી હોય છે, જેના પ્રયોગપાત્રએ જવાબ આપવાના હોય છે. જેમાં ઉત્તરદાતાએ દરેક પ્રશ્ન વાંચી, સમજી, વિચારી અને એનો ઉત્તર આપવાનો હોય છે. હવે એની વ્યાખ્યા જોઈએ તો પ્રશ્નાવલી એટલે નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલો પ્રશ્નનો સમૂહ. પ્રશ્નાવલી એ પ્રશ્નનો એવો સમૂહ છે કે જેમાં સંશોધનક્ષમ વિષય અંગેના સરળ પ્રશ્નોના ઉત્તરદાતા સ્વયં આપે છે. પ્રશ્નાવલી સંશોધક ઉત્તરદાતા પાસે રૂબરૂ જઈને ભરાવી શકે છે. ઉત્તરદાતા જાતે જ પોતાની જાણ કે મંતવ્ય પ્રમાણે ઉત્તર આપે છે. પ્રશ્નાવલીનો સૌથી મોટો લાભ એ છે કે તેમાં જો સંશોધક નિરીક્ષક પાસે સમયનો અભાવ હોય તો પ્રશ્નાવલી ઉત્તરદાતાને ટપાલ દ્વારા પણ મોકલાવી શકે છે અને એ ભરીને પાછી મોકલાવી શકે. તેથી જ પ્રશ્નાવલી દ્વારા ઓછા સમયમાં ખૂબ જ મોટા સમૂહ પાસેથી માહિતી એકત્રિત કરી શકાય છે. પ્રશ્નાવલીના પ્રશ્નો સમસ્યાના સંદર્ભમાં જ મુદ્દાસર, સ્પષ્ટ તેમજ ઉત્તરદાતાને દિશા ન સૂચવે એવા હોવા જોઈએ. હવે પ્રશ્નો કેવા હોવા જોઈએ? તો કે પ્રશ્નાવલીના પ્રશ્નો સમસ્યાના સંદર્ભમાં જ એટલે કે જે પણ સમસ્યા ઉકેલવી છે અથવા તો જે બાબત જાણવી છે એ સંદર્ભે જ હોવા જોઈએ. પછી મુદ્દાસર, સ્પષ્ટ તેમજ ઉત્તરદાતાને દિશા ન સૂચવે બરાબર છે એવા હોવા જોઈએ. પ્રશ્નાવલીમાં દરેક પ્રશ્નોનો ક્રમ તાર્કિક હોય તે પણ ખૂબ જરૂરી છે. પ્રશ્નાવલી પ્રશ્નોના સ્વરૂપને આધારે પ્રશ્નાવલીના મુખ્ય બે પ્રકારો પડે છે. એક, બંધ, સાંકેતિક, સીમિત પ્રશ્નાવલી. બરાબર છે. હવે આ પ્રશ્નાવલી કેવી હોય છે? તો કે ખૂબ જ સીમિત પ્રકારની હોય છે, અમુક મુદ્દાને આધારિત જ હોય છે અને એના જવાબ પણ કેવા હોય છે? ટૂંકમાં હોય છે. જ્યારે બીજી છે મુક્ત, ખુલ્લા, અભિપ્રાયલક્ષી, વિસ્તૃત શ્રેણીની. હવે આની અંદરના જે જવાબો છે એ મુદ્દાસર હોય છે અથવા તો લાંબા પણ હોઈ શકે છે, અથવા તમારી સમક્ષ જ એક વિચાર રાખી દેવામાં આવ્યો જેના અંગે તમારે જવાબ દેવાનો હોય છે. તો આ કેવી હોય? મુક્ત, ખુલ્લી અને અભિપ્રાયલક્ષી. પ્રશ્નાવલી સંચિત કે અસંચિત પણ હોઈ શકે. પ્રશ્નાવલીના પ્રશ્નો વાસ્તવલક્ષી કે અભિપ્રાયલક્ષી પણ હોઈ શકે.
હવે પ્રશ્નાવલીના લાભ અને મર્યાદાને જોઈએ. લાભ જોઈએ તો પહેલું, પ્રશ્નાવલી એક સાથે મોટા સમૂહને આપી શકાય છે, એટલે એમાં શું થઈ જાય છે કે એક ઝડપ થઈ જાય છે, સરળતા આવી જાય છે, એક જ સમયે ઘણા બધા પાસેથી આપણે જવાબો પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજું, પ્રશ્નાવલી ઝડપી પૂર્વગ્રહ રહિત વસ્તુલક્ષી માપનની પદ્ધતિ છે. ત્રીજું, પ્રશ્નાવલી સંચાલન માહિતીના એકત્રીકરણ અને વિશ્લેષણની દ્રષ્ટિએ અન્ય પદ્ધતિઓ કરતાં સરળ પદ્ધતિ છે. ચોથું, પ્રશ્નાવલીમાં મોટે ભાગે પ્રશ્નોના સંદર્ભમાં જ માહિતી પ્રાપ્ત થતી હોવાથી બિનજરૂરી માહિતી પ્રાપ્ત થતી રોકી શકાય છે, કારણ કે બીજી કોઈ માહિતીની આપણે જરૂર નથી, જેથી આપણે, કારણ કે તમે વાતચીત કરો તો અન્ય માહિતીઓ પણ પ્રાપ્ત થાય, જ્યારે આની અંદર એ થતું નથી. હવે આની મર્યાદા જાણી લઈએ. પ્રશ્નાવલીમાં સંશોધકને ઘણીવાર પ્રતિનિધિ રૂપ નિદર્શ પસંદ કરવો મુશ્કેલ પડે છે. બરાબર છે. શું થાય છે તો કે પ્રશ્નાવલીમાં સંશોધકને ઘણી વખત પ્રતિનિધિ રૂપ નિદર્શ પસંદ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. દરેક મોકલેલી પ્રશ્નાવલી ભરાઈને પરત આવતી નથી, અને જે ભરાઈને પરત આવે છે તેમાં પણ તે અધૂરી કે અસ્પષ્ટ હોઈ શકે છે. અને જો તમે પ્રશ્નાવલી ટપાલ દ્વારા કે એવી રીતે મોકલેલી હોય તો જરૂરી નથી કે એ પ્રયોગ પાત્રએ જ ભરી હશે, એટલે એની વિશ્વસનીયતા થોડી ખોરવાય છે. પ્રશ્નાવલીની મોટામાં મોટી મર્યાદા એ પણ છે કે તેમાં સાંકેતિક કે બંધ પ્રશ્નો હોવાથી પ્રાપ્ત થતી માહિતીમાં વિવિધતા, સર્જનાત્મકતા અને વૈયક્તિકતાનો અભાવ જોવા મળે છે. પ્રશ્નાવલીના ઉત્તરો લખવા માટે ફક્ત શિક્ષિત અને ચોક્કસ ભાષા, એટલે કે જે ભાષામાં લખાયેલી હશે એ ભાષામાં જ આન્સર આપવાના રહે છે. એટલે જો અન્ય ભાષા વાળા વ્યક્તિઓ ઉપર એ અપનાવી હોય તો અપનાવી શકાશે નહીં. હવે જે લોકો અન્ય ભાષાના છે, જાણતા નથી, ભાષા જાણતા નથી, તો એ કેવી રહે છે? નિષ્ફળ રહે છે. એની એટલી બધી સફળતા પ્રાપ્ત થતી નથી. હવે આપણી પાસે છે પાંચમી, એ છે મુલાકાત પદ્ધતિ. મુલાકાત એટલે રૂબરૂ મોઢામોઢની વાતચીત. આ પ્રશ્ન MCQમાં પણ પૂછાઈ શકે છે. પ્રશ્નાવલીમાં ઉત્તરદાતા સાચા કે સારા ઉત્તર આપે છે કે નહીં તે જાણી શકાતું નથી. આ ઉપરાંત તેણે પોતે જ પ્રશ્નાવલી ભરી કે અન્ય પાસેથી ભરાવી તેના વિશે પણ આપણે માહિતી પ્રાપ્ત કરી શકતા નથી. પ્રશ્નાવલીની મર્યાદા મુલાકાત પદ્ધતિની અંદર દૂર કરી શકાય છે. હવે મુલાકાતની વ્યાખ્યા જોઈએ તો ગુડ અને હર્ટે એવી વ્યાખ્યા આપી છે કે મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. જ્યારે કર્લિંગર શું કહે છે આપણને? મુલાકાત એક એવી આંતરવૈયક્તિક પરિસ્થિતિ છે જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોનો ઉત્તર આપે છે. હવે મેકોબી અને મેકોબી, જેમ જોન્સન્સ એન્ડ જોન્સન્સ છે એવી રીતે મેકોબી અને મેકોબી. મુલાકાત એ મુલાકાત લેનાર અને મુલાકાત આપનારા મૌખિક વિચારોનું આદાન પ્રદાન છે, જેમાં મુલાકાત લેનારનો હેતુ મુલાકાત આપનારના વિચારો, અભિપ્રાયો, માન્યતાઓ, મનોવલણોને જાણીને તે દ્વારા ચોક્કસ માહિતી એકત્રિત કરવાનો છે. મુલાકાત પદ્ધતિમાં સંશોધક પોતે અથવા તાલીમ પામેલ મુલાકાત લેનાર અધિકારી મુલાકાતીને રચિત, નિશ્ચિત, પૂર્વ સાંકેતિક પ્રશ્નો પૂછે છે અને મુલાકાત આપનારને સંશોધનના પ્રયોજન, હેતુ જણાવી કે ભાઈ શા માટે સંશોધન કરવાનું છે તો એના હેતુ જણાવી તેના પ્રશ્નોના ઉત્તરો આપવાની પ્રેરણા ઉત્પન્ન કરી અભ્યાસને લગતા પ્રશ્નોના ઉત્તર મેળવે છે. મુલાકાત પદ્ધતિનો મુખ્ય લાભ એ છે કે અહીં મુલાકાત લેનાર મુલાકાતીના હાવભાવ, ચેષ્ટાને પ્રશ્નોને આધારે ઉત્તરો સાચા છે કે નહીં તે અંગેના નિર્ણયો લઈ શકે છે. ઘણી વખત એવું બને કે મુલાકાતી જો સાચો ઉત્તર ન આપે તો મુલાકાત લેનારને એની ચેષ્ટાઓ ઉપરથી ખબર પડી જાય છે કે એની જવાબની વિશ્વસનીયતા કેટલી છે. પ્રશ્નોના પ્રકારને આધારે મુલાકાત પદ્ધતિના પણ સંરચિત મુલાકાત કે અસંરચિત મુલાકાત અથવા તો ઔપચારિક મુલાકાત કે અનૌપચારિક મુલાકાત જેવા પ્રકારનો મુલાકાત લેનાર ઉપયોગ કરે છે. હવે આ પદ્ધતિના લાભ જોઈએ. બાળકો તેમજ અશિક્ષિત સમુદાયનો અભ્યાસ મુલાકાત પદ્ધતિમાં શક્ય બને છે.
એક લાભ શું છે કે ભાઈ બાળકો તેમજ અશિક્ષિત સમુદાયનો જે અભ્યાસ છે, બરાબર છે, જેને શિક્ષણ, હવે પ્રશ્નાવલીની એક મર્યાદા હતી કે શિક્ષિત જ આપી શકે, પણ મુલાકાત તો તમે અશિક્ષિતથી પણ લઈ શકો છો અને એની બાબતો જાણી શકો છો. અને જે બાળકો છે એમને અક્ષર જ્ઞાન હજી પ્રાપ્ત થયેલ નથી, એની બાબતોને પણ તમે જાણી શકો છો મુલાકાત દ્વારા. મુલાકાત પદ્ધતિમાં ઉત્તરદાતાનો વિશ્વાસ સંપાદિત કરી તેને અંગત પ્રશ્નો કે ઉત્તર આપવાના હિચકાટ હોય તેવા પ્રશ્નો અંગે ઉત્તરદાતાને સમજાવી એના જે હિચકાટ છે એને દૂર કરી અને ઉત્તરો પ્રાપ્ત કરી શકો છો. હવે એની મર્યાદા શું છે? તો કે દરેક મુલાકાતની રૂબરૂ મુલાકાત લેવાની હોવાથી પ્રશ્નાવલી પદ્ધતિ કરતાં મુલાકાત ઘણી ખર્ચાળ, સમય અને શક્તિ માંગી લે છે. જો હવે મુલાકાત જેની તમે કરવા જાઓ છો, હવે એ પોતે જ વ્યક્તિ ઘરે નથી તો એ તમને સમય આપે છે પણ એ સમય પ્રમાણે આવતી નથી તો આ પદ્ધતિ કેવી બની જાય છે? અસફળ અથવા તો નિષ્ફળ બની જાય છે. એટલે રૂબરૂ મુલાકાતની અંદર આ બાબત એની મર્યાદામાં આવે છે. એક તો એ ખર્ચાળ છે, તમે કોઈ મુલાકાત એટલે કે પ્રયોગપાત્ર છે એ તમે જ્યાં રહો છો એનાથી દૂર રહે છે તો તમને ત્યાં જવું પડે છે, એટલે એ રીતે ખર્ચાળ છે, સમય પણ માંગી લે છે અને તમારી ખાસી એવી શક્તિ પણ માંગી લે છે. કેટલીક વાર અજાણતા જ મુલાકાત લેનાર અધિકારીના પૂર્વગ્રહની અસર ઉત્તરો પર જોવા મળે છે. એટલે કે જે પણ જવાબ દે છે એમાં ક્યારેક પૂર્વગ્રહ પણ એની અંદર સામેલ થઈ જાય છે, તો એનો પ્રભાવ એટલો બધો રહેતો નથી. હવે આપણી પાસે છઠ્ઠી અને છેલ્લી પદ્ધતિ છે જે આપણી પાસે, એ છે મનોવૈજ્ઞાનિક કસોટી. અત્યાર સુધી આપણે વર્તનના અભ્યાસ માટે માહિતી એકત્રિત કરવાના વિવિધ સ્ત્રોતો વિશેની સમજ પ્રાપ્ત કરી. આ માહિતી એકત્રીકરણના તમામ સ્ત્રોતો મોટે ભાગે પ્રયોગપાત્ર નિદર્શ પાસેથી કોઈને કોઈ સ્વરૂપે માહિતી મેળવવામાં આવે છે, પરંતુ મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તનનો અભ્યાસ અન્ય માહિતી એકત્રીકરણની પદ્ધતિ કરતાં થોડો ભિન્ન રીતે કરે છે. મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તન લક્ષણોનું કે વર્તનના વિવિધ સ્વરૂપોનું માપન કરે છે. વ્યક્તિના વર્તનના જેટલા વિવિધ સ્વરૂપો તેટલી વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓ, તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. ટૂંકમાં ભિન્ન ભિન્ન વર્તનના લક્ષણો માપવા માટે ભિન્ન એટલે કે અલગ અલગ પ્રકારની મનોવૈજ્ઞાનિક કસોટીઓ ઉપયોગમાં લેવામાં આવે છે. એનાસ્ટસી આપણને એવું જણાવે છે કે મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનને નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. હવે આવી મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં શું હોય છે? તો કે જે હેતુ છે, જે બાબત જાણવી છે, એને જ માત્ર ને માત્ર સ્થાન આપવામાં આવેલું છે. પછી એની અંદર ઘણી બધી ઝીણવટપૂર્વકની માહિતીઓ પણ હોય છે કે જેના પર એ કસોટી છે એ લાગુ પાડવામાં આવે. એની ઉંમર, એની જાતિ, એની વય મર્યાદા બધું જ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે બીના પણ એવું જણાવે છે કે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ, લક્ષણો કે વિશેષતાઓનું ગુણાત્મક કે પરિમાણાત્મક માપન કરવાની વિધિ એટલે કે પ્રવિધિ છે. ક્રોનબેકની વ્યાખ્યા અનુસાર મનોવૈજ્ઞાનિક કસોટી એટલે બે કે બેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત. હવે મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો શું છે? તો કે મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો આ પ્રમાણે છે. પહેલું, વર્તનના નમૂનાનું માપન. બીજું, પ્રમાણિકતા. ત્રીજું, માનાંકો. ચોથું, વસ્તુલક્ષીતા. પાંચમું, યથાર્થતા. અને છેલ્લું, વિશ્વસનીયતા. એમાં પહેલું, વર્તનના નમૂનાઓનું માપન. આપણે અનાસ્ટસીની વ્યાખ્યામાં જોયું કે મનોવૈજ્ઞાનિક કસોટી વર્તનના નમૂનાઓનું માપન કરે છે. ક્યારેય કોઈ પણ એક જ મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના સમગ્ર વર્તનનું માપન કરી શકતી નથી કે ભાઈ એક કસોટી આપી દીધી અને એના વર્તનમાં ફેરફાર આ તે એના વિશેની માહિતી પ્રાપ્ત થશે, તો એવું નથી. માણસ અલગ અલગ તરાહો કરે છે.
અલગ અલગ પરિસ્થિતિઓની અંદર અલગ અલગ વર્તન કરે છે, તો એક જ કસોટીમાં આનું માપન શક્ય બનતું નથી. એના માટે અલગ અલગ કસોટીઓ રાખવામાં આવેલી હોય છે. વિવિધ પ્રકારની કસોટીઓ વ્યક્તિના વર્તનના ચોક્કસ પાસાનું માપન કરી તે પાસાને અનુરૂપ ગુણ લક્ષણો દર્શાવે છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓની મૂળભૂત આશય એ છે કે તે વ્યક્તિના વર્તનના વિવિધ પાસાનો અભ્યાસ કરી તે અંગે ભવિષ્ય કથન કરી શકે. ઘણી વખત એવું બને કે આપણે આપણી જ અંદર રહેલી બાબતોની ખ્યાલ ન હોય, તો આવી કસોટી દ્વારા આપણે એ ખ્યાલ આવે છે, એ ગુણ લક્ષણો, ક્યાં આપણે આપણા વ્યક્તિત્વને સુધારવાની જરૂર છે, ક્યાં ખામી છે, તો એ આ દ્વારા સ્પષ્ટ થઈ શકે અને ભવિષ્યમાં આપણે કેવું કરવું જોઈએ કે કઈ બાબતો છે એને આપણાથી દૂર રાખવી જોઈએ, આનું ભવિષ્ય કથન કરી શકાય છે. હવે પ્રમાણિકતા, તો કે મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરવાની અને તેના પરથી પ્રાપ્તાંકો તારવવા માટે નક્કી કરવામાં આવેલ નિશ્ચિત ચોક્કસ પદ્ધતિ તરાહને મનોવૈજ્ઞાનિક કસોટીની શું કહેવામાં આવે છે? પ્રમાણિકતા કહેવામાં આવે છે. હવે આ બાબત છે એ ઘણી વખત એમસીક્યુમાં પણ પૂછાય છે અને એક વાક્યની અંદર પણ પૂછાય છે. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની વિશ્વસનીયતા માટે કસોટી આપતી વખતે કસોટી લેનારે આપવાની સૂચનાઓ, કસોટી માટે નિશ્ચિત કરેલો સમય, કસોટી સંચાલન માટેની એકસૂત્રતા જાળવવી ખૂબ જરૂરી છે. દાખલા તરીકે કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીમાં તેને માટે નિશ્ચિત કરેલા સમયમાં વ્યક્તિએ કરેલા કાર્યને આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. આથી આવી કસોટી નિશ્ચિત સમય મર્યાદામાં જ પૂર્ણ કરવી જરૂરી બને છે. જો નિશ્ચિત મર્યાદામાં સમય મર્યાદા કરતાં વધુ સમય આપવામાં આવે તો કસોટીના પરિણામોની વિશ્વસનીયતા જોખમાય છે. આમ દરેક કસોટી સંચાલક માટેના અને કસોટી આપનાર માટેના ચોક્કસ નિયમોમાં દરેક વખતે દરેક કસોટી આપનાર અને લેનાર માટે દરેક સ્થળે એકસૂત્રતા જળવાય એ ખૂબ જ અનિવાર્ય બની રહે છે. હવે માનાંકો એટલે શું? તો કે માનાંકો એટલે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય, એવરેજ જેને કહીએ ને, બરાબર છે. તમારા કે તમે પરીક્ષા આપો એના પછી જે પર્સન્ટેજ નીકળે છે, તો એ પર્સન્ટેજને થોડા ઘણા અંશે તમે માનાંકો કહી શકો. મનોવૈજ્ઞાનિક કસોટીની રચના વખતે તેના માનાંકોનું ખૂબ જ મહત્વ હોય છે. માનાંકો એટલે કસોટીના પ્રમાણીકરણ વખતે સ્થાપવામાં આવેલા માપદંડો, એટલે કે કસોટી જે જૂથ માટે બનાવવામાં આવેલી હોય તે સમષ્ટિ એટલે કે સમુદાયમાંથી ચોક્કસ પ્રતિનિધિ રૂપે નમૂનો લઈ આ પસંદ થયેલા જૂથના સરેરાશ કાર્યની મદદથી વ્યક્તિનું સ્થાન નક્કી થાય છે. જૂથના આ સરેરાશ કાર્યને તે જૂથના માનાંકો કહેવામાં આવે છે. માનાંકો એટલે એવરેજ. માનાંકો સામાન્યતઃ કસોટી રચનાર જે જૂથ પર પ્રસ્થાપિત કરેલ હોય તે જૂથને લાગુ પાડી શકાય. ધારો કે એક બુદ્ધિ કસોટીની રચના કરીને પુખ્ત વયના સમૂહ પર તેના માનાંકો પ્રસ્થાપિત કરવામાં એટલે કે માપદંડો પ્રસ્થાપિત કરવામાં આવ્યા. હવે આ કસોટી જો હાઈસ્કૂલના વિદ્યાર્થીને આપવામાં આવે તો આ વિદ્યાર્થીઓનો બુદ્ધિઆંક ખૂબ જ ઓછો આવશે. એટલે કે જે જૂથની બુદ્ધિ કસોટી જે એની બુદ્ધિ પ્રમાણે રાખવામાં આવેલી હોય છે, કારણ કે આ કસોટી તો પુખ્ત વયના સમૂહ માટે હશે, તો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આનો જવાબ બરાબર આપી શકશે નહીં. તે કસોટી તો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની ઉંમર કરતાં મોટી વય જૂથ માટે બનેલી હોય. આમ માનાંકો પ્રત્યે કસોટીના પ્રાપ્તાંકોના અર્થઘટન માટે અતિ મહત્વનું છે. હવે છે વસ્તુલક્ષીતા. જ્યારે કસોટી લેનાર કે જવાબોનું મૂલ્યાંકન કરનાર વ્યક્તિમાં કોઈ પણ પ્રકારના અંગત માન્યતા, મનોવલણો કે પૂર્વગ્રહો વગર મૂલ્યાંકન કરાય તો તે વસ્તુલક્ષીતા કહેવાય છે. કારણ કે જ્યારે તમે કસોટી અન્ય ઉપર એનો પ્રયોગ કરો છો ત્યારે તમારી અંદર કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહો, માન્યતા કે મનોવલણો હોવા જોઈએ નહીં. તટસ્થતાપણે તમારે એનું પાલન કરવાનું છે. કોઈ પણ વ્યક્તિ લક્ષી મૂલ્યાંકન સંશોધકની ઈચ્છાઓ કે પક્ષપાત વગરનું હોવું જોઈએ. ટૂંકમાં સંશોધક સંશોધન દરમિયાન જે જેવું છે તેવું તેને દર્શાવે છે. આને વસ્તુલક્ષી મૂલ્યાંકન કહેવાય.
મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં સમાવિષ્ટ વિગતો તેમજ કસોટીનું મૂલ્યાંકન વસ્તુલક્ષી હોવું અતિ અનિવાર્ય છે. હવે એની યથાર્થતા. કસોટી વ્યક્તિઓના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો તે કસોટી યથાર્થ ગણાય છે. એટલે કે એ એક જ દિશામાં ચાલે, જે દિશામાં આપણે જવાબો જોઈએ છીએ એ જ દિશામાં. પણ જો 2-3 પ્રશ્ન અન્ય પણ એના વિશે એટલે કે અન્ય બાબતો વિશે માહિતી આપતા પ્રશ્નો પણ મૂકવામાં આવ્યા તો આ એની યથાર્થતા નથી. દાખલા તરીકે વિદ્યાર્થીની ગાણિતિક શક્તિનું માપન કરતી કસોટીમાં ઉચ્ચ પ્રાપ્તાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીના શાળાની પરીક્ષામાં ગણિતમાં ખૂબ જ ઓછા ગુણ આવે તો ગાણિતિક કસોટી યથાર્થ ગણી શકાય નહીં. હવે છે વિશ્વસનીયતા. વિશ્વસનીયતા એટલે કસોટીના પરિણામોમાં સાતત્ય અને સુસંગતતા. અનાસ્ટસીના મત પ્રમાણે કોઈ એક જ કસોટી અથવા તેની સમકક્ષ અન્ય કસોટી જે તે વ્યક્તિ કે જૂથને જુદા જુદા સમયે આપવામાં આવે અને દરેક સમયે લગભગ સમાન પરિણામો મળે તો તેને વિશ્વસનીય કસોટી કહી શકાય. દાખલા તરીકે અમિતનો બુદ્ધિઆંક તપાસવા માટે તેને એક કસોટી 1 મહિના પહેલા આપી હતી. તેમાં તેનો બુદ્ધિઆંક 110 પણ અમિતનો બુદ્ધિઆંક 110ની આસપાસ આવે તો તે કસોટી 110 અને પહેલા આપેલ કસોટીના લગભગ 1 મહિના પછી ફરી તેની તે જ કસોટી આપવામાં આવે, આ વખતે પણ અમિતનો બુદ્ધિઆંક 110ની આસપાસ આવે તો તે કસોટી કેવી કહી શકાય? વિશ્વસનીય કહી શકાય. આમ આપણે જોયું કે મનોવૈજ્ઞાનિક કસોટીઓના વર્તનના નમૂનાનું માપન કરે છે. આવા પ્રત્યેક પ્રકારના વર્તનના નમૂનાનું માપન કરવા માટે ભિન્ન ભિન્ન કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પાઠ અહીં પૂર્ણ થાય છે. તમારે ગૃહ કાર્યની અંદર નોટબુકની અંદર આ 5 પ્રશ્નો લખવાના રહેશે. કયા? તો કે સવિસ્તાર પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, તેના લાભ અને તેની મર્યાદાઓ સાથે જણાવો. તો આની અંદર વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ શું છે, ત્યારબાદ એ કેવી રીતે લાગુ પાડી શકાય છે અને ત્યારબાદ એના લાભ અને મર્યાદા લખવાના રહેશે. બીજું છે ક્ષેત્ર નિરીક્ષણ એટલે શું અને મનોવિજ્ઞાનમાં તેનું મહત્વ સ્પષ્ટ કરો. તો ક્ષેત્ર નિરીક્ષણની વ્યાખ્યા આપી અને તે કેવી રીતે લાગુ પાડી શકાય છે એ તમે અને મનોવિજ્ઞાનની અંદર એનું મહત્વ કેટલું છે એ લખવાનું છે. ત્રીજું છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. આની અંદર બધું જ આવી જશે, એની વ્યાખ્યા, એની સમજૂતી, એના લાભ અને મર્યાદા. પ્રયોગ પદ્ધતિ ટૂંકમાં સમજાવો, એની અંદર પણ પ્રયોગ અંગે બધું જ આવશે. પણ પ્રયોગ પદ્ધતિ અતિ લાંબી છે એટલે તમે એને મુદ્દાસર લખશો તો વધુ સારું રહેશે. પણ બધા મુદ્દા આવરી લેવાના છે, પણ ટૂંકમાં આવરી લેવાના છે. બહુ લાંબુ નહીં લખો તો ચાલશે. અને 5મો પ્રશ્ન છે કે પ્રશ્નાવલી પદ્ધતિ સમજાવો. તો પ્રશ્નાવલી પદ્ધતિ તો એટલી બધી મોટી નથી, નાનકડી જ છે. એને સમજાવો, એની વ્યાખ્યા આપો અને એની લાભ અને મર્યાદા લખો. તો આ 5 પ્રશ્નો છે જે તમારે નોટબુકની અંદર લખવાના રહેશે. આપણી એકમ કસોટી બહુ જ નજીક છે તો હવે તમારા 2 પાઠ છે એ આજે આપણે પૂર્ણ કર્યા છે. તો બંને પાઠોને બરાબર સમજી અને તૈયારીપૂર્વક એકમ કસોટી આપો અને સારા ગુણો પ્રાપ્ત કરવો. તો બધાને પરીક્ષા માટે વેરી ઓલ ધ બેસ્ટ અને બધા શાંતિથી અને સારી રીતે પરીક્ષા આપો એવી અપેક્ષા સહ આજે આપણે આ પૂર્ણ કર્યું છે. તો એની તૈયારીઓ તમે કરશો એવી મને આશા છે. તો હવે પાછા ફરી આપણે પાઠ 3ની અંદર પ્રકરણ 3ની અંદર મળીશું. આજ માટે નમસ્તે.